દ્વારા આ જે કરવામાં આવી રહ્યું છે, હું દ્રશ્યો બતાવી અલગ અલગ જે થીમ છે તે થીમ હાલ અપનાવવામાં આવી રહી છે. અલગ અલગ રથયાત્રા જે મહોત્સવ છે, 5G છે, એ તમામ જે વસ્તુઓ છે જોઈ શકો છો કે તમામ વસ્તુઓ હાલ અહીં કરવામાં આવી રહી છે. ભક્તિ, પ્રેમ અને એકતા એ મહાપર્વ એ વસ્તા અહીં મૂકવામાં આવી રહી છે. મેટ્રો, બુલેટ ટ્રેન, વંદે ભારત અને સાથે જ જે એરક્રાફ્ટ બની રહ્યા છે મેક ઇન ઇન્ડિયા, એટલે કહી શકાય કે નવું ભારત, સંસ્કૃતિની પરંપરા સાથે ટેકનોલોજી સાથે એક આસ્થા, એ તમામ વાત છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે આ રથયાત્રા એ માત્ર ખાલી એક ઉત્સવ નહીં પરંતુ એક સૌથી તો એક તરફ ટેબ્લોઝના રંગ છે, આ ટેકનોલોજીનો પણ તેને સંગ છે, એટલે આ સમન્વય જોવા મળી રહ્યો છે. પરંતુ આ વચ્ચે જે પરંપરાગત અખાડા છે જે આખી રથયાત્રાની શોભા વધારતા હોય છે તે કયા પ્રકારના છે, સીધા જ આપણે જાણવા માટે જઈશું. મારા સહયોગી સંજય આપણી સાથે જોડાઈ રહ્યા છે અને અખાડાના રંગ પણ આપણને બતાવશે. અખાડા કહેવાય છે કે સંજય, અહીંયા ભક્તિની સાથે શક્તિનો અહીંયા સંગમ જોવા મળે છે. સંધ્યા ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. આપ જે જોઈ શકો છો કે ભક્તો જે છે તે ભગવાન જગન્નાથજીના દર્શન કરે એ પહેલાં જે અખાડા જે છે એ અત્યારે રાયપુર ચકલાથી ખાડિયા આગળ વધી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે 3 નંબરનો અખાડા અને જે અખાડાના જે કરતબબાજો છે પોતાના અંગ પ્રદર્શન કરી રહ્યા છે, સાથે સાથે તેમનું જે કવચ જે છે તે બતાવી રહ્યા છે. એટલે 30 જેટલા અખાડા આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાતા હોય છે. ભગવાન જગન્નાથજીનો રથ જે છે તે જમાલપુર દરવાજાથી આગળ નીકળી અને કોર્પોરેશન થઈ અને ત્યારબાદ ખમાસા થઈ અને સીધો રાયપુર ચકલા ખાડિયા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે અત્યારે અખાડા જે છે તે રાયપુર ચકલા અને ખાડિયા પહોંચ્યા છે અને અલગ અલગ અંગ કસરતના દાવપેચ જે છે તે એટલે કે ભક્તિ સાથે શક્તિનું પ્રદર્શન અહીંયા જોવા મળી રહ્યું છે. આખો રૂટ જે છે 22 કિલોમીટરનો રૂટ જગન્નાથ મંદિરથી સરસપુર સુધીનો જે 22 કિલોમીટરનો જે રથયાત્રાનો રૂટ છે અને અહીંયા અલગ અલગ જે ઝાંખીઓ જે છે તે જોવા મળી રહી છે અને માનવ મહેરામણ આ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર ભગવાન જગન્નાથજી જ્યારે એક વર્ષમાં એકવાર નગરયાત્રાએ નીકળતા હોય છે, ભક્તોના દ્વારે દર્શન આપવા માટે નીકળતા હોય છે, ત્યારે એ રથયાત્રાના રૂટ ઉપર ભક્તોનું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો જે છે તે રથયાત્રાના દર્શન કરી રહ્યા છે. ભગવાન ક્યારે રથ લઈને આવે તેને લઈને ભક્તો અધીરા બન્યા છે અને એ પહેલાં ભગવાનના રથ આવે એ પહેલાં ગજરાજ અને ત્યારબાદ ટ્રક અને ત્યારબાદ અખાડા જે છે તે અત્યારે રાયપુર ચકલા ખાડિયા પહોંચ્યા છે અને અખાડિયાનો જે છે તે પોતાના અંગ કસરતના જે કરતબો બતાવી રહ્યા છે. અલગ અલગ કરતબો થકી જે ભક્તો જે છે તેઓનું મનોરંજન કરી રહ્યા છે અને ભક્તો ભગવાન જગન્નાથજીના રથ આવે તે પહેલાં ભક્તો કંટાળી ન જાય અને તેને લઈને અલગ અલગ કરતબબાજો જે છે તે પોતાના કરતબ બતાવી અને ભક્તોનો જે છે મનોરંજન કરી રહ્યા છે અને આ આખા રથયાત્રાના રૂટ ઉપર આ પ્રકારનો માનવ મહેરામણ સંધ્યા જોવા મળી રહ્યો છે. 30 જેટલા અખાડા જે છે તે આ રથયાત્રામાં જોડાતા હોય છે અને ત્યારબાદ ભજન મંડળી પણ રાયપુર ખાડિયા પહોંચશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના રથ જે છે તે પહોંચશે અને ભક્તો જે રીતે ભગવાનને દર્શન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને એ આતુરતાનો અંત જ્યારે ભગવાન જગન્નાથજીના રથ અહીંયા પહોંચશે, જે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો જે રથ અહીંયા પહોંચશે અને એમના દર્શનનો લાભો જે ભક્તોને મળશે એને લઈને ભક્તો અધીરા બન્યા છે. સંધ્યા. સંજય, સામાન્ય દિવસો કરતા અત્યારે આપણે જોઈએ એટલે દર વખતે જે રથયાત્રા નીકળતી હોય છે તેના કરતા આ વખતે રથયાત્રા થોડીક મોડી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રથ હજુ કોર્પોરેશન પહોંચી રહ્યા છે, એએમસી પહોંચી રહ્યા છે. સામાન્ય રીતે 10 વાગ્યાનો સમય હોય છે પરંતુ 1.5 કલાક, 1.5-2 કલાક આ કદાચ થોડી મોડી ચાલતી હોય એવું લાગે છે. બિલકુલ સંધ્યા, સામાન્ય દર વખતની જે રથયાત્રા હોય છે તેના કરતાં સ્વાભાવિક છે આ વખતે રથયાત્રા મોડી ચાલી રહી છે. અત્યારે હાલમાં જ જે રીતે જે વિગતો સામે આવી છે, જે સમાચાર મળ્યા છે કે રથ હજુ હાલમાં જ જમાલપુર દરવાજાથી આગળ વધ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ વખતે સામાન્ય રથયાત્રા જે
દર વર્ષની જે નીકળતી હોય છે તેના કરતાં આ વખતે સ્વાભાવિક છે કે મોડી થઈ છે, અડધો 1 કલાક મોડી ચાલી રહી છે, પરંતુ જે રીતે સરસપુર રથ પહોંચશે અને ત્યાં ભગવાનનું મોસાળું થશે અને એ ક્યાંક ને ક્યાંક સમયગાળો જે છે તે રથયાત્રાના રૂટ ઉપર જે છે જે રીતે રથયાત્રા પસાર થઈ રહી છે અને રથ ધીરે ધીરે આગળ વધશે. સ્વાભાવિક છે કે એ ટાઈમ જે છે એ ટાઈમ પર ત્યાં પહોંચવામાં થોડું મોડું થશે, કારણ કે આ વખતે પણ ભક્તોનું ઘોડાપુર જે છે તે રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યું છે. હું ફરી એકવાર સંધ્યા એ દ્રશ્યો આપને બતાવીશ કે હાલ આપ જે માનવ મહેરામણના હું એ દ્રશ્યો આપને બતાવીશ કે ભક્તોનું ઘોડાપુર જાણે આ રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યું છે. લાખો ભક્તો જે છે તે રથયાત્રાના રૂટ ઉપર જે જોવા મળી રહ્યા છે.